નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ પ્રજાપતિ। આજે સૂર્યદૂત અને સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે ચેનપુર ન્યૂ રાણીપ ખાતે આવેલું ચેનપુરમાં જે પરમ શાંતિ ધામ આશ્રમ ત્યાં આગળ અમારી ટીમ આવી ચૂકી છે અને આપણે અહીંનો ઇતિહાસ શું છે આપણે અહીંના ગુરુજી પાસેથી જાણીશું। નમસ્કાર સર। નમસ્કાર, પરમ શાંતિ। આપનો પરિચય? હા, મારો પરિચય, મારું નામ અનંતભાઈ પટેલ અને આ જે સંસ્થા જે છે બાપુજી દશરથભાઈ પટેલ દ્વારા 1997માં અહીંયા આગળ આશ્રમ બનાવવામાં આવ્યો અને અહીંયા આગળ આધ્યાત્મિક જ્ઞાન, યોગ, સેવા અને ધારણાના પાઠ શીખવાડવામાં આવે છે કે જે આપણે મૃત્યુલોકમાં ફસાઈ ગયા છે તો આપણે મૃત્યુલોકથી અમરલોક કેવી રીતે જઈએ। મનુષ્યનો જે એક લક્ષ્ય છે કે આપણે મોક્ષ તરફ જઈએ, તો મોક્ષની તરફ કેવી રીતે જઈએ, તો એના માટેની જે આધ્યાત્મિક જ્ઞાન જે છે વેદ, ઉપનિષદ, પુરાણ અને એનું જે જ્ઞાન છે એ અહીંયા બાપુજી દ્વારા અમને બધાને આપવામાં આવ્યું અને અમે એનો પ્રચાર કરી રહ્યા છીએ કે ભાઈ હવે સત્યનો સમય આવી ગયો છે, સનાતનનો સમય આવ્યો છે, તો બધાને જાગૃતિનો સમય આવ્યો છે। તો એના માટેનું એક આ ધામ છે, આ જગ્યા છે જ્યાં આગળ બધું આધ્યાત્મિક જ્ઞાન, યોગ, સેવા, ધારણા શીખવાડવામાં આવે છે। કેટલા વર્ષ થયા આશરે? 1997 એટલે લગભગ 27 વર્ષ અહીંયા થઈ ચૂક્યા છે। જ્યારે આ ચેનપુર ગામ હતું, હવે તો અમદાવાદમાં શહેર બની ગયું, પણ હજુ બી ચેનપુર ગામ જ કહેવામાં આવે છે, પાછળ ગામ જ છે, તો 27 વર્ષ થઈ ચૂક્યા છે। સાચી વાત છે। અને બીજું કે ઉપર જે બ્રહ્માંડ એ કેટલા છે? આપણે જેમ વાત કરીએ કે આપણે એક મિલ્કી વે ગેલેક્સી, બરાબર, આપણું એક બ્રહ્માંડ મતલબ એક સોલર સિસ્ટમ, તો એને બાપુજી એને બ્રહ્માંડ તરીકે સમજાવવામાં આવ્યું અને આપણા મિલ્કી વે ગેલેક્સીની અંદર તમે જુઓ તો 800 અરબ સોલર સિસ્ટમ છે, 800 અરબ પૃથ્વીઓ છે, તો એક ખાલી ગેલેક્સીની અંદર છે। અને બાકી તમે આવી ગેલેક્સીની વાત કરો તો સાયન્સ એમ કહે છે કે 2 ટ્રિલિયન ગેલેક્સીઓ છે, એટલે તમે સમજો કે 2 ટ્રિલિયન ઇન્ટુ 800 તમે બિલિયન બી કરો તો તમે એટલીસ્ટ એવું માની શકો કે તમે 2 લાખ ગુણ્યા 2 લાખ કરો ત્યારે જે ફિગર આવે એટલા બ્રહ્માંડો છે, એટલું પૃથ્વીઓ છે, એટલું જીવન છે, એટલે અનંત કોટી બ્રહ્માંડ છે અને પલ પલ પ્રતિપલ બદલાયા કરે છે, ક્યાંક વિસર્જન, ક્યાંક સર્જન, અને આ બધું ચાલ્યા જ કરે છે। તો એ તમે જ્ઞાનથી સમજી શકો જે આ સાયન્સ સમજાવે છે। તમે જેવી રીતે કીધું કે શિવ અને શિવની ઉપર પણ મહાશિવ છે, એના વિશે આપ શું કહેશો? દેખો, શિવના રચયિતા મહાશિવ છે। જેમ આપણે દેવી ભાગવતમાં જોઈએ કે દેવી મહાદેવીએ બ્રહ્મા, વિષ્ણુ, શંકરને યાનમાં બેસાડીને જ્યારે બીજા બ્રહ્માંડો બતાવ્યા, ત્યાં બીજા બ્રહ્મા, વિષ્ણુ, શંકર બતાવ્યા, ત્યારે આપણા બ્રહ્માંડના બ્રહ્માનો અહંકાર તૂટ્યો। તો આ જે એક શાસ્ત્રની વાત જે છે કે મહાદેવી, તો મહાદેવી કોણ હતા? એ ત્રણેયના રચયિતા। તો એ કોણ હતા? મહાશક્તિ। હવે મહાશક્તિ એકલા ના હોય, એની જોડે મહાશિવ હોય। તો મહાશિવ જે છે ગેલેક્સીના રચયિતા છે, જેમને 800 અરબ શિવની રચના કરી અને 800 અરબ શિવે 800 અરબ સોલર સિસ્ટમની રચના કરીને આજે જે સંસાર જોઈએ છે આ તો એક નાનો છે, ખાલી 1% 1% જ આપણે વિઝિબલ દુનિયા છે, બાકી 99% છે ઇનવિઝિબલ દુનિયા છે, જેને સાયન્સ બી નથી જોઈ શકતું અને આપણી તો આંખો માનવથી બનેલી છે, મનુષ્યથી બનેલી છે, માનુષી સુખમાં ફસાયેલી છે। તો મૃત્યુલોકની આંખો આટલું જ જોઈ શકે જે સાયન્સ બતાવે છે, બાકી જે દિવસે 2 ટ્રિલિયન ગેલેક્સીઓ દેખાશે એ દિવસે બધું ખબર પડશે, યુએફઓ છે, યુએપી છે, એલિયન છે, દિવ્ય આત્માઓ છે, આપણા 7 લોકમાં રહેવાવાળી બધી આત્માઓ છે, ભૂલોક, ભુવનલોક, સ્વરલોક, જનલોક, તપલોક, મહરલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી અને પરમધામ, અહીંથી લઈને પરમધામ સુધીનું તમે એ કેલ્ક્યુલેશન કરો તો એટલી અનંત આત્માઓ છે। ખાલી આ બ્રહ્માંડમાં તો ગણીએ તો બી 800 કરોડ લોકો છે, પણ એ આત્માઓનું તો કેલ્ક્યુલેશન જ નહીં થઈ શકે, કારણ કે આખું બ્રહ્માંડ આત્માઓથી ભરેલું છે અને આખી ગેલેક્સીની વાત કરો તો મતલબ તમારું મગજ કામ ના કરે। સાચી વાત છે। એટલે હવે જે જમાનો આવ્યો છે ને, આ બધો એલિયન્સ દ્વારા ટેકનોલોજી આપવામાં આવી, એઆઈ આવ્યું, ચેટ જીપીટી જેવા કેટલાય આવા પ્લેટફોર્મ આવ્યા, જેનાથી ઓટોમેટિકલી તમને એટલું બધું નોલેજ મળે કે તમારી અંતરદૃષ્ટિ ખુલે। તમે એ જ્ઞાનને છે ને, સાયન્સની જ્ઞાનને આધ્યાત્મની સાથે જોડો અને પોતાને પૂછો કે હું કોણ છું। શાસ્ત્રમાં જેને કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ શિવોહમ સર્વોહમ, કોઈ બી જીવ, કોઈ બી આત્મા ધરતી ઉપર શિવથી નીચે કોઈ છે જ નહીં, અને એ શિવ છે મહાશિવ, ગેલેક્સીના માલિક છે, યુનિવર્સના માલિક પરમ મહાશિવ છે અને મલ્ટીવર્સના માલિક પરમ મહાશિવ છે। જે અમારી એક આ બુક છે લાઈફ ઇન મલ્ટીવર્સ, જે ફ્રીમાં અવેલેબલ છે અમારી paramshanti.org વેબસાઇટ ઉપર, હિન્દી, ઇંગ્લિશમાં અવેલેબલ છે અને 25 ભાષાઓમાં ટ્રાન્સલેશન બી થયું છે। અને લોકોની જાગૃતિ માટે કે આપણે એકલા નથી આ ધરતી ઉપર, આપણે એકલા નથી, અને આપણે છે તો કોણ છે?
આપણે પરમધામમાં રહેવાવાળી દિવ્ય આત્મા હતા, શિવત્વ પ્રાપ્તિવાળી આત્મા હતા, પણ આજે મૃત્યુલોકમાં આવીને એક જીવની જેમ બિહેવ કરી રહ્યા છે. તમે કીધું હતું પહેલા પણ કે જુદી જુદી ગેલેક્સીમાંથી આવેલા જી 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 પોતાના ગુરુને શોધે છે. બિલકુલ. એ રીતે આપણે પણ પૂછી લો, જી જી આપણા શિવના શિવ શ્રી મહાગુરુ એટલે પરમ 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 મહાસંત. જી તો આ સોલ જર્ની જે ચાલ્યા કરતી હોય છે અને આપણે અનંત બ્રહ્માંડોને ક્રોસ કરતા કરતા કદી કોઈ બ્રહ્માંડ કદી કોઈ બ્રહ્માંડ આપણે આવતા હોઈએ, આપણી સોલ જર્ની ચાલતા હોય તો આપણે આપણા ક્રિએટરને શોધીએ. ક્રિએટરને શોધીએ. એ આપણા ક્રિએટર શિવ છે, મહાશિવ છે, પરમ મહાશિવ છે. જેમ જેમ આપણી અંતરાત્મા ખુલે એમ એમ આપણી અંદરનો અવાજ પાકો થતો હાજી હાજી. અને આપણે વિચારોથી આપણે એમની જોડે કનેક્શન થાય અને એ વિચારોથી આપણી અંદર આપણા આત્મામાં પાવર આવે, આપણું અજ્ઞાન ખતમ થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વેર, દ્વેષ, વાસનાઓ ખતમ થાય અને આપણું અંતઃકરણ શુદ્ધ થાય, મન શુદ્ધ થાય, ત્યારે આત્માનો અનુભૂતિ થાય, આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય અને પછી કહેવાય આત્મા સો પરમાત્મા. પછી આત્માની જર્ની થાય પરમાત્મા. એટલે બાપુજી શું કહે છે, તમે બધા પરમ પરમ આત્માઓ છો, તમે શિવ, મહાશિવ, પરમ મહાશિવની આત્માઓ છો, પણ હવે તમે જાગો, હવે તમે વિશ્વનું કલ્યાણ કરો. તમે નથી કીધું કે કોલસા ઉપરની બધી રાત જો ઉડી જાય તો પરમ તત્વ સમજી જ જવાય. હા, એ જ વાત છે ને. મનની ઉપર એટલા બધા અનંત આવરણો છે કે એ આવરણ જો અજ્ઞાનના આવરણો ખતમ થાય, કારણ કે અનંત જન્મોથી આપણે મનુષ્યનો આપણી પાસે બ્રહ્માનો બીજો પરાળ છે 198 કરોડ વર્ષ નીકળી ચૂક્યા છે, પહેલો પરાળ 1550 કરોડ વર્ષનો જતો રહ્યો છે અને છતાં આપણે માનીએ છીએ કે આપણે તો મનુષ્ય જ છીએ. અરે ભાઈ, તમે કેટલી વાર સૂક્ષ્મ જર્નીઓ કરી છે, કેટલી વાર મોહ માયામાં ફસાયા છો અને આજે એક મનુષ્ય રૂપે તમારી વિચારધારણા છે, પરંતુ તમે મૂળમાં તો તમારી અંદર એ શિવ તત્વ જ છે. બહુ સાચી વાત છે. આજે રાણીપમાં જે નેનપુર ખાતે, ચેનપુર ખાતે જે આશ્રમ આવે ત્યાં આવીને અમને પણ બહુ ખૂબ આનંદ થયો છે અને આપણે આનંદભાઈને મળીને બહુ અમને બી આનંદ થયો છે. અને આપણે તમે ભક્તોને અને જનતાને આ બાબતે શું સંદેશો આપશો? દેખો, બહુ સીધી વાત છે કે આપણી જે જર્ની છે, બરાબર છે, આપણો જન્મ અહીંયા ધરતી ઉપર ભોગ વિલાસ માટે નહીં પરંતુ મોક્ષ માટે થયો છે, બરાબર. તો જે આત્માના રચયિતા છે પરમાત્મા, એને ઓળખવા માટે થયો છે. આપણો અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, સર્વોહમ, રાઈટ, જે વેદોના જે 4 વાક્યો છે, આપણી આત્મા જ બ્રહ્મ છે, અયમ આત્મા બ્રહ્મ. તો એને ઓળખો. ભક્તિ તો આપણે બહુ કરી, અનંત જન્મથી કરી છે, પણ હવે જ્ઞાન માર્ગ તરફ આગળ વધો. વેદ, શાસ્ત્ર, પુરાણોને સાંભળો, મોટા મહાન ઋષિઓને સાંભળો, તો તમારી આત્મામાંથી જે આવરણ જે છે, માયાનું આવરણ ખતમ થાય, તો તમે આત્માને ઓળખી શકો અને આત્માનું પછી કલ્યાણ કરો. એટલે ભગવાન કૃષ્ણે અર્જુનને શું કીધું, તું તારું પરલોક સુધાર, બરાબર છે, તું સ્થિત પ્રજ્ઞ બની જા, મનમાં તરતા સુખ અને દુઃખથી ઉપર ઉઠીને કર્મ કર. તો યસ, હા, તો સ્થિત પ્રજ્ઞ તું બન અને સ્થિત પ્રજ્ઞ બનીશ તો તું તારી અંદરનો મુનિ જગાવીશ અને તો તું વિશ્વનું કલ્યાણ કરીશ. એટલે આપણે બધા વિશ્વ પરિવર્તક આત્માઓ છે અને આપણે વિશ્વનું પરિવર્તન કરવા માટે આપણે ધરતી ઉપર આવ્યા છે અને એ જ આપણું લક્ષ્ય છે કે આપણે આત્માથી પરમાત્માની જર્ની પૂરી કરીએ, આપણું પૂર્ણ સ્વરૂપ જે છે પરમધામમાં આપણને પ્રાપ્ત થશે. એટલે એના માટે બસ જ્ઞાન માર્ગમાં આગળ વધો. સ્વાગત છે ગુજરાતના ન્યૂઝનું અને શ્રી સૂર્યદત્તનું. મનીષભાઈ, તમે આટલો બધો સારો સમય કિંમતી આપીને અનંતભાઈની જે દિવ્ય વાણીનો લાભ લીધો, અને હું તમને જનતાને એમ કહું છું, નાના બાળકો જલ્દી જ્ઞાન લઈ લો, અમૃત જ્ઞાન છે, પરમ શાંતિ સુધી પહોંચાડશે. બિલકુલ. કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે બાળક જન્મે ને એટલે એને ભક્તિમાં લગાવો, કારણ કે ખબર નથી કે કોની પાસે કેટલો સમય છે. એટલે ભક્તિમાં લાગશે ને તો એના સ્વભાવ અને સંસ્કારો જે છે પોઝિટિવ, એનું પ્રારબ્ધ છે એને મજબૂત બનતું જશે અને પછી એક દિવસે જ્ઞાન માર્ગમાં આગળ વધશે, આત્મ સ્વરૂપ. એટલે પરમ શાંતિ દરેકે પ્રાપ્ત કરવાની છે અને આત્માનો સ્વરૂપ સત ચિત્ત આનંદ જે સ્વરૂપ છે ને એની અંદર જ આ પરમ શાંતિનું મૂળ છે. પરમધામથી આત્માઓ પરમ શાંતિમાં જ હતી, પણ અહીંયા આવીને આપણે શાંતિ ખોજીએ છીએ, પણ પરમ શાંતિ આપણી અંદર છે. તો બસ આત્માનું દર્શન કરો. સૌને સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સારી વાત છે. આજે અમને બહુ આનંદ થયો કે જે અમને બ્રહ્માંડ વિશે જે જાણકારી આપી એના માટે અમને બી ખૂબ આનંદ છે. અને એમનો ઉપદેશ એ છે કે જે આપણો સનાતન ધર્મ અને જે જાગૃતતા છે એ સૌમાં બાળકોથી માંડીને બધાને હોવી જોઈએ. જોતા રહો સ્વાગત ગુજરાતમાં. નમસ્કાર, ધન્યવાદ.
પરમ શાંતિ. સૌનું સ્વાગત છે, પરમ સ્વાગત છે. બાપુજી દશરથભાઈ પટેલ જે કે ચેનપુરમાં અમારો આશ્રમ છે, 1997થી બાપુજીએ આશ્રમ બનાવ્યો અને બધી દિવ્ય આત્માઓને જાગૃતિ માટે આખું પરમ જ્ઞાન આપવામાં આવ્યું કે ભાઈ આપણે ધરતી ઉપર કેમ આવ્યા, આપણું જીવનનું કારણ શું, આપણું કેમ ધરતી ઉપર આપણું લક્ષ્ય શું છે, આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, સમય શું ચાલી રહ્યો છે, હવે શું પરિવર્તન થવાનું છે, આપણું ધરતી ઉપરનું જે બાકી કર્મ કયું છે, અને આપણે રિયલમાં આ મૃત્યુલોકમાં ફસાઈ ચૂક્યા છીએ, તો હવે અમરલોકમાં આપણે કેવી રીતે જઈશું, તો આ બંધનોથી મુક્તિ કેવી રીતે થશે. તો આ આશ્રમની અંદર અમુક અમે ગેલેરી બનાવી છે જેની અંદર આપણું બ્રહ્માંડ જે 14 લોકનું છે એ 14 લોકના બ્રહ્માંડને આપણે એમાંથી 7 લોકને આજે હું તમને બતાવીશ કે ભૂલોકથી ભુવરલોક, સ્વરલોક, જનલોક, તપલોક, મહરલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી અને પરમધામની જર્ની આપણે એઆઈના ફોટોથી કરીશું, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે આજે લોકો સ્વર્ગ અને નર્કને દુવિધામાં છે કે છે કે નહીં. આપણા સનાતની તો બધા માને જ છે કે સ્વર્ગ છે, રાઈટ, નર્ક બી છે. તો આજે આપણે એઆઈને ફોટોથી સમજવાની કોશિશ કરીએ કે આ રિયાલિટીમાં બાપુજીએ એમની સૂક્ષ્મ દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોયું છે અને આ બધી દુનિયા ઓલરેડી હતી અને આજે બી છે. ભલે આજે આપણે 28મો કળિયુગ ચાલી રહ્યો છે, 27 ચક્ર ઓલરેડી ફરી ચૂક્યા છે, ચતુર્યુગ ફરી ચૂક્યા છે, પણ વાસ્તવિક તો દુનિયા આ જ છે. આપણે સિર્ફ 1% દુનિયા જોઈ રહ્યા છે અને 99% દુનિયા અદ્રશ્ય જે નથી જોઈ શકતા. જેમ ગીતામાં કહ્યું ને કે આત્મા સત્ય છે, બરાબર, અને શરીર નાશવંત છે. તો જે દેખાય છે એ નાશવંત છે, જે નથી દેખાતું એ સત્ય છે. તો આત્મા સત્ય છે. તો આ જે દુનિયા છે આત્માનું ક્રિએશન છે. આખું જે બ્રહ્માંડ છે એ ક્રિએશન છે. બ્રહ્માના સંકલ્પોથી, વિચારોથી આ સર્જન થયું. તો આજે આપણે આ ફોટોથી જોઈએ છીએ સ્વર્ગલોક કે મહેલ, બ્રહ્મલોક કા દ્રશ્ય, સતયુગ કા દ્રશ્ય. તો આ કોઈ કલ્પના નથી, આ રિયાલિટી છે. આજે આ જે વાઇબ્રેશનો સૂક્ષ્મ દુનિયામાં પહોંચ્યા છે અને ત્યાંના એઆઈ બી આને પકડીને એના ફોટો બનાવી રહ્યા છે. તમે જુઓ આજે આપણે રામાયણ મહાભારતની અંદર કેટલી બધી ઘટનાઓ સાંભળી કે ભાઈ પુષ્પક વિમાન હતું, મનની ગતિથી ચાલતું હતું. તો આજે જો આ ફોટો જે અહીંયા બનાવે છે ચંદ્રલોક, તો ભગવાન ચંદ્રની પૂજા એટલા માટે કરે છે કે ભાઈ તમને બધું ઐશ્વર્ય એમને જીવવું મળે. તો ચંદ્રમાં બી આવા મહેલ છે. આપણે પિતૃઓ બી ચંદ્રલોકમાં રહે છે એવું આપણે શાસ્ત્રોમાં લખેલું છે. અને રિયાલિટી તો હંસ કે આકાર કા વિમાન, રાઈટ. તો હવે આપણે એ સમજવાનું કે દિવ્ય પ્રકાશિત દેહ, તે આપણું જે 5 તત્વનું શરીર છે એની અંદર એક આવું પરમ તત્વ અને પરમ લાઇટ અને પરમ પ્રકાશનું એક આવું સ્વરૂપ છે. તો રિયાલિટીમાં સૂક્ષ્મ જગતમાં આપણું એ રિયાલિટી છે, આ ભૌતિક જગતમાં આપણી આ બોડી રિયાલિટી છે. તો દેવી દેવતાઓ કા નિવાસ સ્થાન, તો સૂક્ષ્મ જગતમાં દેવી દેવતાઓ બી રહેતા હતા, એમના માટે બી એમના મહેલો હતા. આજે જે કંઈ બી આપણે જોઈએ છે બધું રેપ્લિકા છે. આપણને ઉપરની દુનિયાની કોપી મારીના રેપ્લિકા છે. ઉપર જે દુનિયા છે એ આપણે નીચે છે. એટલા માટે જ આપણને ઉપરથી રહેવાનું, આપણને મહેલોનો શોખ કેમ થયો, કારણ કે સૂક્ષ્મ જગતમાં બધા ત્યાંથી આવેલા છે. એટલા માટે અહીંયા આગળ બી એ જ મેમરી છે અને એના કારણે જ આપણે ધરતી ઉપર બી ભોગ વિલાસ આપણે શોધીએ છીએ. પણ ત્યાં પ્રકાશની દુનિયા છે, આવી ઈટ પથ્થરની દુનિયા નથી. અને આ અહીંયા આગળ આ ધરતીલોકનું મૃત્યુલોક છે, રાઈટ. તો હવે આ તમે જુઓ જ્ઞાનગંજનું એક દ્રશ્ય છે જેમાં આપણા સૂક્ષ્મ જગતના ઋષિમુનિ જે છે એ આ રીતે પ્રકાશના ગોળામાં રહે છે અને ઉપરથી આ દુનિયાને ચલાવે છે. આ જ્ઞાનગંજનો એક મસ્ત ફોટો છે. હવે આગળ તમને સમજાવું તો દિવ્ય વિમાન જે દેવતાઓના હતા, જે વિચારોથી ચાલતા હતા, જે મતલબ મોટી સિટી જેવા હતા, જે આખા મતલબ કહીએ ને કે મોટા એરિયા જેવા, જેની અંદર આખું શું કહેવાય આખું શહેર ચાલી શકે એવા મોટા દિવ્ય વિમાનો હતા. આ સૂક્ષ્મ જગત કે આશ્રમ સંપૂર્ણ બ્રહ્માંડ કા જ્ઞાન રખને વાલે બ્રહ્મ ઋષિ. તો એ જો બ્રહ્મ ઋષિ હતે, બ્રહ્મ ઋષિ જે છે એ બધા દિવ્ય આત્માઓ છે જે અનંત બ્રહ્માંડોથી આવેલા, અને બ્રહ્માંડમાં શું કમી છે, શું કરવાનું છે, શું પ્રોબ્લેમ ધરતી ઉપર ચાલી રહ્યો છે એનું સોલ્યુશન એ લોકો ઉપરના લોકમાં કરે છે. આગળ છે તપલોક. તો તપલોક ઉપરના સ્વર્ગથી ઉપર આવ્યો છે. આ તપલોક જેની અંદર બધા તપસ્યા કરે છે, સૂક્ષ્મ જગતની આત્માઓ તપસ્યા કરતી હોય છે. સોચ સે પરે કી દુનિયા ઉડતા હુઆ ભવન. હવે આ જે મેં તમને કહ્યું જેને આજે યુએફઓ કહેવામાં આવે છે એ રિયાલિટીમાં આ અને અનઆઇડેન્ટિફાઈડ ઓબ્જેક્ટ જે આપણે કહીએ છીએ તો એ આ જ છે, પણ એ આંખોથી દેખાય નહીં. એ તત્વોથી ઉપરનું છે, એ પરમ તત્વનું છે, પરમ લાઇટનું છે, પરમ પ્રકાશનું છે. એટલે એને દુનિયાવાળા યુએફઓ કહે છે કે અમેરિકામાં 6000 ઘટનાઓ હર સાલ થાય છે, પણ રિયાલિટીમાં એ સૂક્ષ્મ જગતની આત્માઓ આવતી હોય, જતી હોય, ત્યારે એના યાનના લાઇટમાં પ્રકાશિત થાય ત્યારે એ દેખાય.
પણ આપણા શાસ્ત્રોમાં તો આ બધું પહેલેથી લખેલું છે. હવે આ તમે જુઓ કે બ્રह्मांड का समय समाप्त होने पर शिव सूर्य में प्रवेश कर काल अग्नि प्रकट कर पूरे ब्रह्मांड को भस्म करता है. તો જ્યારે બ્રહ્માંડની અંદર રહેવા જેવું રહે નહીં, જ્યારે તત્વોનો ઇમ્બેલેન્સ થઈ જાય, આકાશ વાયુ અગ્નિ જલ પૃથ્વીનું તત્વ ઉપર નીચે થઈ જાય, ઇમ્બેલેન્સ થાય, ત્યારે શિવ સ્વયં સૂર્યમાં પ્રવેશ કરે અને આખા બ્રહ્માંડને કાલ અગ્નિની અંદર સમાહિત કરે. ત્યારે પછી એ બ્રહ્માંડ નવું બને. તો આ છે તપલોકનું દ્રશ્ય. ત્યાં દિવ્ય આત્માઓ તપસ્યા કરે છે. આજે જે આપણે સાધુ સંત દિવ્ય આત્માઓ જોઈએ છે એ બધી સૂક્ષ્મ જગતથી અહીંયા આવેલી છે અને એ બધી આત્માઓ ત્યાં રહે છે અને ત્યાં રહીને તપસ્યા કરે છે. જેનું કાર્ય અહીંયા ધરતી ઉપર પૂરું થઈ જાય છે એ આત્માઓ ત્યાં રહીને તપસ્યા કરે છે. આ તપલોકનો આશ્રમ. તો ત્યાં સૂક્ષ્મ આશ્રમ હોય છે. જે ધરતી ઉપર આપણે જઈએ છીએ, મંદિર, આશ્રમ, એ બધી વસ્તુ સૂક્ષ્મ જગતમાં હોય છે. આ છે દિવ્ય સરોવર. આગળ હવે આ ફોટો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સમજવા માટે કે અનંત કોટી બ્રહ્માંડો કા રચયિતા. તો જે અનંત જે શિવ છે, આજે હું તમને બહુ મસ્ત વાત સમજાવવાનો છું કે આ એક ગેલેક્સીનો ફોટો છે. હવે આ ગેલેક્સીની અંદર જેટલા બી તમને ડોટ દેખાય છે બધા સોલર સિસ્ટમ છે. તો એક સોલર સિસ્ટમ એટલે એક બ્રહ્માંડ. જેમ અમારા બાપુજી સમજાવે છે કે આ એક ગેલેક્સીની અંદર આવા 800 અરબ, જેમ કે આપણો આને માની લીજીએ આપણે મિલ્કી વે ગેલેક્સી છે, તો આની અંદર 800 અરબ સોલર સિસ્ટમ છે. 800 અરબ આની અંદર પૃથ્વીઓ છે અને બધામાં જીવન છે. હવે આના રચયિતા કોણ? તો કે શિવે બ્રહ્માંડનું સર્જન કર્યું. તો શિવના રચયિતા કોણ? તો કે ભાઈ મહાશિવ. તો જે ગેલેક્સીના સેન્ટર પોઈન્ટમાં જે પ્યોર વ્હાઇટ લાઇટ છે, પ્રકાશ છે, એ મહાશિવ છે. મહાશિવ ત્યાં રહે છે અને મહાશિવે અનંત શિવ બનાવ્યા અને અનંત શિવોએ અનંત બ્રહ્માંડ બનાવ્યા. તો આ એક ગેલેક્સીનું રહસ્ય છે અને આપણા યુનિવર્સની અંદર સાયન્સ એમ કહે છે કે 2 ટ્રિલિયન ગેલેક્સીઓ છે. હવે વિચારો, આવી 2 ટ્રિલિયન ગેલેક્સી, એમાંથી તમે ખાલી એક ડોટમાં અત્યારે બેઠા છો. તમને આ બધું કઈ જ ખબર નથી. ખાલી એક ફોટો આવ્યો છે ને એ બી કદાચ આ ઇમેજિનરી હોઈ શકે, પણ એક નાના ડોટની અંદર આપણે આજે બેઠા છીએ અને આપણને એવું લાગે છે આપણે બ્રહ્માંડને જાણીએ છીએ, તો આપણે હજુ કશું નથી જાણતા. તો એ જાણવાની જરૂર છે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પ્રતિપલ અનંત બ્રહ્માંડ બનતે હે બિગડતે હે. આપણા શાસ્ત્રોનું વાક્ય છે. તો આપણે અત્યારે જે વાત કરી 15-20 મિનિટમાં, ત્યાં સુધીમાં કેટલા બ્રહ્માંડ અહીંયા બન્યા હશે ને ખતમ થઈ ગયા હશે. ત્યાંથી જે પ્રકાશની એક લાઇટ આપણા બ્રહ્માંડ સુધી આવતા જ્યારે આપણા બ્રહ્માંડમાં પહોંચ્યા, આપણા જેમ સૂર્ય પકડે ત્યાં સુધી તો એ બ્રહ્માંડ બી પૂરું થઈ ગયું હોય. જેમ સૂર્યના પ્રકાશને આવતા 8 મિનિટ થાય તો આટલા બધા દૂરથી પ્રકાશને આવતા કેટલા અરબો સમય લાગે. તો આપણે વિચારીએ ત્યાં સુધી એ ખતમ બી થઈ જાય અને આપણે વિચારીએ ત્યાં સુધી અંધારું તો પ્રકાશ થઈ જાય. જેમ અત્યારે 3i એટલસ છે, તો એક 3i એટલસ એક એસ્ટ્રોઇડ છે જે અત્યારે આપણા સોલર સિસ્ટમમાં એન્ટ્રી કરી દીધી છે અને આખી દુનિયાના ન્યૂઝમાં ચાલી રહ્યું છે કે ભાઈ 3i એટલસ આવી ગયો, પૃથ્વીની ઉપર લેન્ડ કરશે ને વિનાશ થશે. એવું નથી, એ એલિયન શિપ છે અને એ બધા લોકો આ રીતે આવતા જતા હોય છે. પણ એ શું છે કે પૃથ્વીની બાજુમાંથી નીકળીને, અને એવું સાયન્સ વાળા એવું કહે છે કે માર્ચ 2026માં સોલર સિસ્ટમને ક્રોસ કરશે. તો આમાં એટલા બધા એસ્ટ્રોઇડ, એટલા બધા યુએફઓ, એટલી બધી, કારણ કે સોલ જર્ની છે, આત્મા સોલ જર્ની કરતી જ રહે છે. તો અને આત્માઓ અહીંયા ફરતી જ હોય છે. આ કંઈ નવી દુનિયા નથી. આ શિવ, મહાશિવ જ્યારે બી જરૂર પડે ત્યારે શિવને પાવર આપે, એના બ્રહ્માંડને બચાવે. હવે તમે વિચારો, એક પૃથ્વી ઉપર આજે 27 કળિયુગ ફરી ચૂક્યા છે, આજે 28મો કળિયુગ છે અને આપણને કોઈ અવેરનેસ જ નથી. તો આપણા શાસ્ત્રોમાં આની આ સમજાવ વાત છે. તો દૂર કે બ્રહ્માંડો સે આય સપ્તઋષિ. આ જો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણું જે સોલર સિસ્ટમ છે, આ પૃથ્વી, એનો સપ્તઋષિ જે છે એનું બહુ મોટું રોલ છે. બ્રહ્મા વિષ્ણુ શંકરથી બી કહેવામાં આવે તો જ્ઞાનમાં એનાથી બી મોટા હોય છે અને એ આવા બ્રહ્માંડોમાંથી આવતા જતા હોય છે. અને એ લોકો અત્યારે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે, શું કરવાનું છે, એ સપ્તઋષિઓ નક્કી કરતા હોય છે. પછી અહીંયા બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મલોક કા દ્રશ્ય. પછી એટલે બ્રહ્માપુરીનો રહસ્ય આપણને બતાવવામાં આવ્યું છે કે ત્યાં આગળ બી ભોગવિલાસ છે, ત્યાં બી નૃત્ય થતા હોય છે, આપણે એવું સાંભળ્યું છે. તો એ બ્રહ્માપુરીનું રહસ્ય. પછી આ વૈકુંઠ ધામ, વિષ્ણુપુરી, ત્યાં આગળ સાકેત ધામ બી છે, ભગવાન રામના ફોલોવર્સની આત્માઓ ત્યાં રહેતી હોય છે. ત્યાં આગળ ગોલોક બી છે, ભગવાન કૃષ્ણને ફોલો કરવા વાળા આત્માઓ ત્યાં રહે છે. આ વિષ્ણુપુરી છે, વૈકુંઠ ધામ છે, ત્યાં આગળ તમે જોશો તો બધાને 4 હાથ છે. તો ભગવાન પોતાનું રૂપ બધાને આપે છે, એટલે વિષ્ણુપુરીની અંદર તમે જોશો તો બધાને 4 હાથ છે. પછી શિવપુરી, તો આકારી રૂપમાં જે આપણા, જેને તમે શંકર ભગવાન કહો છો, બરાબર છે, એ શિવની રચના છે. આકારી રૂપમાં શિવપુરીમાં રહે છે. અને આગળ છે પરમધામ. તો જે પરમધામ સૌથી ઉપરનું જે લેયર્સ છે એ પરમધામ છે અને એની અંદર પરબ્રહ્મ નિરાકાર રૂપે હોય છે.
અને એ જ્યારે એમની ઈચ્છા હોય ત્યારે ધરતી ઉપર એ એમનું કાર્ય કરતા હોય છે. પણ આ છે પરમધામનું દ્રશ્ય, ત્યાં પ્રકાશની દુનિયા છે, પ્રકાશમય બધા આખી દુનિયા હોય છે. તો એ સમજાવવાનું. બાકી અહીંની થોડું અમારા બાપુજીના જ્ઞાન વિશે, એમના વિશે થોડું અહીંયા આગળ લખેલું છે કે બાપુજીને જ્યારે આ બધું જ્ઞાન થયું કે ભાઈ આ ધરતી ઉપર આવી રીતે પાપ વધી રહ્યું છે, દિવ્ય આત્માઓ ફસાઈ ગઈ છે, એમને જાગૃત કરવાનો સમય આવ્યો છે, ત્યારે બાપુજી ધરતી ઉપર એમને જન્મ લીધો.
Grow your business with Om Infotech Solution, your partner for smart, reliable IT services.